વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વાદિયા લોકો કુમોતે મરે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી, એટલે આ પ્રવચન હું કરું છું. તો જગતની અંદર કેટલાક એવા લોકો પણ તમને જોવા મળશે જે જ્યાં ત્યાં જેનું તેનું રાક્ષસ અને બકરાની જેમ ખાતા જોવા મળશે. એ લોકો નથી વર્ણનો વિચાર કરતા, નથી આશ્રમનો વિચાર કરતા, કે નથી કોઈ સમયનો વિચાર કરતા. કોઈ પણ વસ્તુ જોઈ એટલે એના પર તૂટી જ પડે. પરંતુ એ લોકોની આ પ્રમાણેની ક્રિયા સંપૂર્ણ રીતે શાસ્ત્રથી વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 189માં શ્લોકમાં કહે છે કે સર્વે ઇન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ. અર્થાત કે સર્વે જે ઇન્દ્રિયો તે જીતવા ને રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે ત્યાગાશ્રમીઓ એટલે કે સંન્યાસી અને સાધુને આપી છે. પરંતુ આ આજ્ઞા ગ્રહસ્થને પણ લાગુ પડે છે અને બ્રહ્મચારીને પણ લાગુ પડે છે. રસના ઇન્દ્રિયો તો દરેક આશ્રમીએ, દરેક સ્ત્રીએ, દરેક પુરુષોએ જીતવાની છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 8મા અધ્યાયના 21મા શ્લોકમાં દત્તાત્રેય ભગવાન કહે છે કે જીતમ સર્વમ જીતે રસે. અર્થાત કે રસના ઇન્દ્રિય જીતીએ એટલે બધું જીતાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ લોયાના 8મા વચનામૃતમાં કહે છે કે એક જીવહાને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અને દત્તાત્રેય ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે એક રસના ઇન્દ્રિયને જો વ્યવસ્થિત રીતે જીતી લેવામાં આવે ને તો મનુષ્યની બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય છે. જે પણ કોઈક મનુષ્ય રસના ઇન્દ્રિયને જીતતો નથી એ કેવો છે? તો એ સંબંધમાં શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહ્યું છે કે ઔપષ્ઠ જૌહ્ય કાર્પણ્યાદ ગૃહપાલા યતેજના. અર્થાત કે રસાસ્વાદ અને જનની ઇન્દ્રિયની દીનતાને લીધે તો મનુષ્ય ઘર આગળ રહેતા ચોકીદાર એટલે કે કૂતરા જેવું થઈ જાય છે. જે પણ કોઈક મનુષ્ય રસના ઇન્દ્રિયને જીતતો નથી અને પોતાની ઉપસ્થ ઇન્દ્રિયને જીતતો નથી તે કેવો છે? તો અહીં ભાગવતમાં કહ્યું છે કે એ ચોકીદાર એટલે કે કૂતરાના જેવો છે. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 8મા અધ્યાયના 19મા શ્લોકની અંદર કહ્યું છે કે જીવહાયાતિ પ્રમાથિન્યા જનો રસ વિમોહિતઃ મૃત્યુ મૃચ્છત્ય સદબુદ્ધેર મીનસ્તુ બડિશેર યથા. અર્થાત કે રસનાને ન જીતે તો અત્યંત બળવાન જીભના રસાસ્વાદથી મોહ પામેલો દુર્બુદ્ધિ મનુષ્ય માછલાની જેમ મૃત્યુને પામે છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 8મા અધ્યાયમાં કથા આવે છે કે માછીમારો માછલા પકડવાને અર્થે કાંટાની અંદર માંસનો ટુકડો ભેરવી એને પાણીમાં નાખે છે. માછલું રસાસ્વાદના લોભથી એ માંસ ખાવા માટે આવે છે અને માંસ ખાવા જેવો તૈયાર થાય છે ત્યાં જ એના મુખની અંદર પેલો કાંટો ભરાઈ જાય છે અને પછી પેલા માછીમારો એ માછલાને બહાર કાઢે છે અને માછલો પાણી વગર તડપી તડપીને મૃત્યુ પામે છે. એ જ પ્રમાણે રસાસ્વાદિયા લોકો જે છે એ લોકોની હાલત પણ
માછલીના જેવી થાય છે. જે પ્રમાણે માછલી તડપીને મૃત્યુ પામે છે, તે જ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પોતાની જીહ્વા ઇન્દ્રિયને જીતતો નથી, એ વ્યક્તિ પણ કુમોતે મરે છે. આ સંબંધમાં વેદ ભગવાન પણ પોતાના સ્વમુખે કહે છે, વિયાટ વિશ્વ મત્રિણમ, અર્થાત કે સ્વાદિયા લોકો કમોતે મરે છે. ઋગ્વેદ 1:86-10 ની અંદર આ વાત કહેલી છે. તે જ પ્રમાણે ઋગ્વેદ 1:36-2:14 પણ કહ્યું છે કે વિશ્વં સમત્રિણમ દહ, અર્થાત કે સર્વભક્ષી લોકો રોગની આગમાં બળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ન કરનારા લોકો બીમારી અને ટૂંકું આયુષ્ય મેળવે છે, અને પછી એ લોકો રોગની આગમાં બળીને ખાગ થઈ જાય છે. માટે ભક્તો, રસના ઇન્દ્રિયને તમે અવશ્ય જીતજો. પાંડવોના મધ્યમ ભ્રાતા ભીમસેન, કહેવાય છે કે યુધિષ્ઠિર મહારાજ, ભીમસેન, અર્જુનજી, નકુલજી, સહદેવજી અને દ્રૌપદીજી, એ 5 પાંડવ અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલ છોડીને ગયા એટલે બધી જ વસ્તુઓનો ત્યાગ કરી હિમાલય પ્રતિ પ્રયાણ કરે છે. માર્ગમાં એક પછી એક બધા જ પાંડવો અને દ્રૌપદી પડી જાય છે. અંતે ભીમસેન પડી જાય છે. ત્યારે ભીમસેન પડતા યુધિષ્ઠિર મહારાજને પૂછે છે કે ભ્રાતાશ્રી, હું તમારી સાથે સદેહે સ્વર્ગમાં કેમ ન આવી શકું? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભીમસેન, તમને રસાસ્વાદ ખૂબ હતો, તમે તમારી રસના ઇન્દ્રિયોની ઉપર જીત નથી મેળવી, એટલે માટે તમે મારી સાથે સદેહે સ્વર્ગમાં આવી શકશો નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના કૃપાપાત્ર એવા ભીમસેન પણ જો રસાસ્વાદ ન જીતી શક્યા તો એવો સદેહે સ્વર્ગમાં ન જઈ શક્યા. યુધિષ્ઠિર મહારાજ પૂર્ણ રૂપે જીતેન્દ્રિય હતા, અને જીતેન્દ્રિય હોવાથી એવો સદેહે સ્વર્ગની અંદર જાય છે. ભીમસેન હતા એ યુધિષ્ઠિર મહારાજ સાથે સદેહે સ્વર્ગમાં ન જઈ શક્યા. એનું કારણ એ કે એમને રસાસ્વાદ હતો. આ વાત મહાભારતના સ્વર્ગારોહણ પર્વની અંદર લખેલી છે. જે લોકોએ જઈને જોવું હોય તે જોઈ શકે છે. ત્યાં આ વાત લખાયેલી છે. માટે ભક્તો, શાસ્ત્રો કહે છે કે મનુષ્યએ જીતેન્દ્રિય થવાનું છે. પોતાની બધી જ ઇન્દ્રિયોને જીતી લઈ એ ઇન્દ્રિયો ભગવાનની અંદર લગાવવાની છે. પરંતુ મનુષ્ય બધી જ ઇન્દ્રિયને જીતવાને અર્થે સમર્થ થતો નથી. પરંતુ જો એક ઇન્દ્રિય જીતી લઈને તો એની બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય છે. અને એ ઇન્દ્રિય છે જીહ્વા ઇન્દ્રિય. જે સાધક છે, જે ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, કર્મ માર્ગની અંદર આરૂઢ થયા છે, એ લોકોએ તો રસના ઇન્દ્રિય ફરજિયાત જીતવાની છે. કારણ કે જો રસના ઇન્દ્રિય ન જીતે તો પછી બીજી બધી જ ઇન્દ્રિય એનાથી ક્યારેય પણ જીતાવવાની નથી. માટે ભલા થઈને રસના ઇન્દ્રિયને જીતવાનો પ્રયાસ કરજો. જે લોકો જ્યાં ત્યાં જેનું તેનું ખાયા કરે છે ને, એ લોકોની ગણના ખાઉધરામાં થાય છે, રાક્ષસની અંદર થાય છે. અમુક લોકોને તમે જોજો, લોકોનું એઠું છે, જૂઠું છે, એ પણ ખાતા હોય છે. તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે ભોજન કરતા હોય ત્યારે અડધું ભોજન મૂકીને પણ બીજું લેવા માટે જતા હોય છે, અને એઠા હાથે જ એ લોકો એ વસ્તુને સ્પર્શ કરતા હોય. પરંતુ ખબર નથી કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ભોજન કરતા કરતા ક્યારેય પણ ઉઠવાનું નથી, અને પોતાના જૂઠા હાથે કોઈ પણ વસ્તુનો સ્પર્શ નથી કરવાનો. જો તમે એ સ્પર્શ કરી દો ને તો એ બધી જ સામગ્રી જે છે એ અભક્ષ્ય થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે
કે જ્યારે તમે ભોજન કરવા માટે બેસો ત્યારે ત્યાંથી ઊભા ન થતા, કોઈ વ્યક્તિ તમને પીરસતા હોય તો એ પીરસતી વ્યક્તિને પણ સ્પર્શ ન કરતા અને એ પાત્રનો પણ સ્પર્શ ન કરતા. કારણ કે ભોજન કરનારો વ્યક્તિ જો એ પાત્રનો કે એ વ્યક્તિનો સ્પર્શ કરી દે તો એ બધી વસ્તુ જે છે એ ઉચ્છિષ્ટ થઈ જાય છે અને ગ્રહણ કરવા યોગ્ય રહેતી નથી. એટલે શાસ્ત્રોકારોએ જે પ્રમાણે નિયમ બતાવેલા છે એ નિયમનું પાલન કરજો. શાસ્ત્રોકારોએ કહ્યું છે કે જીતમ સર્વે જીતે રસે, અર્થાત કે કૃષ્ણા ઇન્દ્રિયને જીતી લેવાથી બધી જ ઇન્દ્રિય જીતાય, તો રસના ઇન્દ્રિયને જીતવાનો પ્રયાસ કરજો. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારાથી રસના ઇન્દ્રિય જીતાતી નથી, અમારે શું કરવું? તો એણે જીવનની અંદર એક નિયમ લઈ લેવાનો છે. કોઈ પણ વસ્તુ, અર્થાત કે જે પણ કઈ ખાદ્ય વસ્તુ છે એ ખાદ્ય વસ્તુ એણે ભગવાનને અર્પણ કરીને એ વસ્તુનો ભોગ લગાવવાનો છે. ભગવાનને અર્પણ કરીને જો ભોગ લગાવવામાં આવે તો એ ભગવાનની શેષ પ્રસાદી થી જે અંતકરણ બનશે તમારું, એ અંતકરણ પણ પવિત્ર થઈ જશે. માટે રસના ઇન્દ્રિયને જીતવી હોય તો એનો સરળમાં સરળ ઉપાય છે ભગવાનને અર્પણ કરીને જ કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો. પરંતુ ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો નહીં. આ પ્રમાણેનો જો તમે નિયમ રાખશો તો રસના ઇન્દ્રિય અવશ્ય જીતાઈ જશે. માટે ભક્તો, પુનઃ કહું છું, જ્યાં ત્યાં જેનું તેનું બકરાની જેમ, રાક્ષસની જેમ ખાવાની ઈચ્છા ન રાખતા, અન્યથા તમારું પણ કુસંજોગમાં અને કુકાળમાં મૃત્યુ થશે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.